આજે સારું જમવા છે પણ કઈ જમવાની મજા આવી નહીં. શાકનો રોટલો ખાવો છે. કાકો છે ભાઈ? કાકા, ઓ કાકા, હમણાં એક તો કઈ ઠેકવાનો હોતો નહીં એટલે અકરો મારા. કાકા, કાકા, ઓ કાકા, લાકડો લેવા નહીં આવે જે છે બા. કાકા, કાકા, શું થયું? ઓ કાકા, ઓ કાકા, તમે શું થઈ ગયું? ઓ કાકા, ઓ કાકા, કાકા ઉભા રહેજો. કાકા ઉભા રહો, પાણી લેતા આવું. લો કાકા, લો કાકા, 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 લ્યો, લો કાકા, શું થયું? શું થયું તમને? આ અટકનો બીજો હુમલો આવી ગયો. લો શું થઈ ગયું? અલે અટકનો બીજો હુમલો આવી ગયો. તમે તમારે કામ કરવાનું કોને કીધું તું? અને શું કર્યું? ઢોરો ભૂખ્યા હતા તો પૂરો લેવા આવ્યો એટલે તો અહીંયા આવી ગયો અટક. પણ તમે શૂન્ય નતો તમે મૂકીને ગયો? છો શૂન્ય હવે એ ચોર ખડવા જો લખોટ્યો રમવા જો મને શી ખબર. આ ઢોરોનો શું ભૂખ્યો રાખવાનો? પૂરો તો નાખવો પડે કે નહીં? એ નહીં તો આ લખોટા રમવા જવાનું હતું. તમે કામ કરો ના નહીં કીધું? આ ઢોરો નાખવું કે નહીં? તમે ખબર તો કે તમને એક અટક આવી ગઈ તો તમે બીજું કામ કરવાની શું જરૂર? આ કામ ના કર્યો તો શાંતિ બેરાન નહીં હારું તો અટક આવત. અને તમે ખબર નહીં કે 2000 રૂપિયા કાલ 15 કલાક ઉછીને લાવ્યો હતો અને દવાખાના લઈને તમે ગયો હતો. ભાઈ જપતા જ નહીં. બે ખાટલા તો લખોડો છે બા લખોડા રમવા ગયો. એ જો ચેન્નઈ જોયો એને એક તો વારી વીતા તમારે વીતા હતા એના સાથે બહુ વિતા વીતા હજુ હવે દવાખાના જવું પડશે. હવે તો જવું જ પડશે ને. પૈસા નહીં હતા એક તો ખબર એમ કોઈને ફોન કરું. હલો લાલ કાકા ચો આગળ હો લે અમારા કાકા વીતા હવે પડ્યા હતા બે ચક્કર આવી ગયા હતા. હવે તો કે અટક આવી એમ કહેતા હતા. તો દવાખાનામાં જવું. ચો જ્યાં તમે પા વર્ધીમ ગયા? હા રેડો હાડો હું બીજા કોનો ફોન કરું. હેડો હા લાલ કાકા હતા વર્ધીમ જવાનું હતું. દેવલાંગ કરવા દે લઈ દેવલા શું આગળનું અત્યારે ચો છોડી જો અત્યારે જવાનું હતું એટલે હારું ને આમાં કાકા વીતું માં દવાખાનામાં જતું હતું બાઈક જોતું હતું એટલે હારે હું બીજા કોનો ફોન કર્યો. હારું કોઈ હોય નહીં ઘેર હતા પેલો જોઈ ગયો બે તો તું એને હોતા ને દવાખાના જવું પડશે. હારે હું હોતા પેલા તું અહીં શું કરાવું લે? તમે આ લખોટો રોજ લખો તેવારી તમે ખબર નહીં પડતી. બાપો ઘેર બીમાર હે ને એકદમ નાઠી હું છું. ઉભી રહે તું ઘેર ના બરાબર. બાપા ઓ બાપા શું થયું? અલે શું થયું વિતા? શું વિતા? આ સાથે એવું લાઈબર હે? ઓવા કશું થયું તું? જે થયું તું જોઈ જતો જાનવર. હું કમાવા જતો. શું કમાવા જતો? લખોટો. એટલે તું હજુ અહીં શું કરાવું? જા પાણી પર લઈ જા. બાપાને પૂછો હું. પૂછો વારી તું વિતા હજુ વિતા દવાખાનામાં જવું હે?
ના હવે મારે દવાખાનામાં નહીં જવું. તો ક્યાં જવું હવે મારે જવું હવે. ચો હવે હું શું કહું ખબર? હા તું આ ઢોરો જોજે, છોકરાને સારી રીતે પહેરાવજે, બનાવજે, લખોટો રમવા જવા ના દેતો. તમે ચો જવાના હતા? હું જવાનો હું અત્યારે મોહનમ. મોહનમ શું કા જવાનું? કે બીજે જાવ ને સારી જગ્યાએ? અલે હારી જગ્યાએ મોહનમ એટલે મરી જવાનું એમ કહું. અરે ટીના, લે આવો. ના ટીના, જો મારે હજુ કહેવાનું 2-4 જગ્યાએ બાકી છે હા. અને કાલે જવાનું હું મહેમાની કરવા. હા. એટલે તું આવું તોય તાર ડોહો આવે તોય કાલે 10 વાગે તોતરે આવી જજો ગાડી કરી હ. તો હોય નહીં હારો, મારો ડોહોય નહીં હારો. કેમ? તા દેખાતું નહીં બીતા એમને. શું થયું? બીજી અટક આવી. શું થયું? બીજી અટક આવી. ના હોય હોવે મોર એક વખત આવી હતી. હોવે તા. હોતા આ તો હું તને શું કહું અપાય શું વાત? અપાય વાત કહું જ ખરો તને. હા તાર પર બાઈક હ? બાઈક નહીં માપો. બાઈક નહીં ને? આ દવાખાનામાં જવું હતું ને મેં 3-4 જણા ફોન કર્યા, કોઈનું સાધારણ નહીં ઘેર. ઓમય જો તાર ડોહાની ઉંમર થઈ ગઈ છે ખબર હે ને? હા. પેલી જે આપણે ગજન કહેવત વાપરી હતી તે? હાથી જીવન તાર લાખનો ને મરણ તાર 1.5 લાખનો. હા. આ તાર ડોહાન તાર 1.5 લાખનો કઈ નાખવો હું કહું એમ. તમને કઈ થશે પણ? અલ્યા થઈ જશે. તું એક કામ કરજો, તાર પણ બાઈક તો હોય નહીં બરાબર. હા. તું એક લોન પર બાઈક લઈ લે એમના નોમે. પણ લોન તો મારે ભરવાની જ ના પણ. એટલે લોન તાર નહીં ભરવાની છે, તાર ડોહા નોમે લેવાની તો ચાલ લોન ભરવાની છે. તાર ડોહો તો હવે તું કહું 2% આવી ગઈ બરાબર. હા. હવે ત્રીજી જાય લેવા જતા જ રહેવાના ને. એને હંગાત હંગાતે કાગળિયા બધા ભૂખાઈ જશે ને બધું જોયું બાઈક તને મળી જશે મફતનું. લોન માફ થઈ જશે. એવું હે? તાર શું લોન માફ થઈ જાય? લોન માફ થઈ જશે. તો પણ હવે ચો જવું પડશે બાઈક હવે લઈને? એવું હોય તો તું એને હું મોટા બોળા બાઈક કહે તું એવું હોય તો આ બધા ડોક્યુમેન્ટ લઈ લે અને તું મારા ઘરે હેડ હમણાં પટાક દઈને બાઈક આ ડોહન નોમે લઈને આવી જઈએ. તું તાર ડોહાનો આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ એવું લઈ લે. ખબર આધાર પડી ને? કાર્ડ? હોવે. બસ તો લઈ લે હેડ. આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ? બસ બે લઈ લે પછી હું તને બાઈક અપાઈ દેવડાવું એમના નોમે. મારા ભાઈબંધ જ છે એ. અને તારી લોને માફ થઈ જશે. હા. બાઈક મળી જશે તને. હા હું આધાર કાર્ડ કાઢ હું લાવું. તો કાલે કાકા ફટાફટ હેડ. કાકા અહીં ભાવ શું બોલ? વાત કર. આ લાલ કાકા નું વાદન આતા છો આવા તો આખું ગોમ બગાડીને ફરે હે. ના પણ બાપાને જો ને તાર તો નહીં જીવ એવું લાગતું એટલે આપણે બાઈક લઈ લે લાગાવ કે હા ને બાઈક વાળા થઈ ગઈએ એટલે આખા ગોમ નો બગાડીને ફરે હે એવા. એટલે આપણે ના બગાડ. આ તો ભાઈબંધ અમારો. હો સારું સારું, આ તો મોનો તા એમની વાતો. સારું તું પાણી એ પાલું મૂકી દે જા. હું આધાર કાર્ડ એવું લાવું. લે તું એટલે પતાય હેડ ફાર્મે હેડ ફટાફટ. હેડ મારે મોડું થાય વટી. લેડો જડી ગયું. જડજી મધુ લે હેડ તાર. તો જવાનું હવે તું હેડ તો ખરો. જો બાઈક ના શોરૂમ હોય ત્યાં જ જવાનું ને. શૂન્ય હા આજ બાપા કેમ બેજે હો તું? સારું હું સારું આવું એ પગ પગ જરીક ચોર બેઠો બેઠો હારું, આવું આવું કરતો. આ જાઓ ને તમે વધારે લેરો. ધ્યાન ના આપજો. એના હા. અને હવે તો પાછું બાઈકોમાં સિસ્ટમ બદલાઈ ગઈ છે. નંબર પ્લેટ બંબર પ્લેટ છે ને હા. બધું મારીને પાર્સિંગ વીમો બીમો બધું રેડી કરીને ચાલ દે એટલે તાર કઈ જોવાનું જ નહીં. એવું એમ ને? હા Direct જ આવી જાય? ડાયરેક્ટ જ તાર ડોહું ઉગલી જાય એટલે બધું તાર બાઈક થઈ ગયું સમજી લેવું. અલે હવે 2 જણા ચો જાય. ખબર નહીં એ બાબા હે ને લાલ કાકો કશું બાઈક નું કરતા હતા બાઈક લેવા જ લાગે. બાઈક લેવા હોવા નવું? હોવા તા અલે હવડે કે પૈસા નહીં. કાલે કે 2000 રૂપિયા લઈને ઉછીના લઈને કે દવાખાને લઈ જવા તો ચમ પૈસા વગર બાઈક લેવા જો. ખબર નહીં હારું જયા ખરા. હવે તમે શાંતિ ઊંઘો તમારે વીતું જ નહીં વધારે. હવે વિતક ના આવી તો તમે શું કરવાના? હારું ઊંઘો ને અમે તો જે થશે એ કરીશું. એટલે આ શું કરે હવે તાર ડોહો તો આ તાર ડોહો ના આવે શું કરે હવે? તમે શું કરો બાપા? અલે આવો કે હું રમીને આ થાય છે હું. હવે તો તમે તો હવે બહુ મોડા હતા પણ એમ કહો. અલે મને અત્યારે આરામ લાગે. લે એટલે ઓન ઉઠે લે પોઈન્ટ બોડી બદલાવો પોઈન્ટ લે. પાણી પર લઈ જા. બાપા પગ ચોરવા ગયા હતા એવે પગ ચોરાવા હતા. તો પગ ચોરવાના નતા ગયા એટલે હમણાં ચોરવાના હતા તાર. એવું હતું. જા પાણી પર લે. એ તારે એમના તોરવાના હતા. એમની તો તારે નતા તોરાવાના. ખરો લે આવે તો. એ આ એવા ચેરે ચેરે. અને એના છોકરાને તો એવું કરવું પડે થાચો હોય એટલે હું શું કહું હા. આ તમે નવું બે બાઈક લઈને આવ્યા છું નવું પેટી પેક છે તાર. લઈ લીધી જો. એવું? હા. હા હા આ તો હમણાં વાજેટીનો હમણાં ભટીએ જઈને 2-5 કિલો પેડા લઈને વાત બેઠે હોય. એવું? તો એમને હમણાં નહીં આલો. આપવાનું. એમ ના લાગે. એટલે આ હમણાં એ પોણી અમે બાઈક ચાલના આ બાઈક લઈ આલ્યું. કંટાળી જતો અહીં. આ બાઈક નહીં લઈ આલ્યું શું કેવું આમ તારા? સારું સારું. હારું હા તો પૈસા ટીના હતા નહીં તમે અરે લાવી ટીના. દીધું? એ તો બધું થશે. હવે પેલા હું શું કહું તને? હું હેડું જો મારે તું કોમ બહુ હ અને તને બહુ એવું લાગે ને હા તો એકાદ હપ્તો ભરી દેજે અને પછી ફરીએ તો કરશે. શું એક જ આપતો? ચમ માગન તો એક હપ્તાના પૈસા નહીં. અરે આ તો ખાલી કહેવા હાતું કહું એમ. હા એકાદ હપ્તો ભરી દેવાનો પેલો આવી જાય તો નકર મન નહીં લાગતું કે તારો ડોહો એકાદ હપ્તો તું તને ભરવા દેશે તે મોટ ટપકી જ દેવાના. તું ચિંતા શું કરો હું પણ આ તો ખાલી કહું તને એમ. લે હું હેડું હા સારું કોઈ ચિંતા ના કરે. સારું. કાકા
ઓ કાકા શું લેતા એક ઓટો આપો ને. અલે આ નવરી હજુ અવળે જ હજુ એકદમ તમે ઓટા આવી ગયા. આપો ને યાર. ના બે જાય બે. હા બે હું કે છે. ટીના સારું કરો બે તું બાઇક લાવી દીધું તો આપણે દવાખાનામાં જવું હોય તો કોઈનું બાઇક જ નહીં માંગવાનું ને અને હે ને હવે તમારે વીતતું હતું ને એ થોડો આરામ લાગે હો ને હા ચમ તા તું બાઇક લાવ્યો એટલે મને સારું ગમ્યું. તમને ઓછું લાગે મને વધારે વિતા એવું લાગે. હે કશું ના રેડે હું પૂરો નાખી દઉં. હવે કાકાને ઝટકાવ પડવા મોડે લાગે. બાબા હા હું નેહાર જાઉં હો ને. એ હાર બેટા ભણો ભણો હા અમારા આશીર્વાદ હ તમે ભણી ગણી મોટા માસ્તર બનો અને હે ને ચોય રખડશો નહીં આ લખોટે બખોટે રમવા ના જતો હા સારું સારું પણ તમે હુક્કા પીવાનું બંધ કરી દો. અલે હું કા થોડોક બે આટા માર લઉં એટલે શું બે આટા આને તો તમારું લોહી ચાલુ થાય ખબર નહીં પડતી અટકો આવે. આ લે મિલ દો લે હા મેલ દો એમ હા. પીજો ના બહુ. હાર હું જાઉં હો. એ હાર જા હા હા હું ખેતર બાજુ જાઉં ટીને ઓ ટીને અરે જોજે ઢોરો બરો હું ખેતર બાજુ જાઉં હો ને તમારે શું કહે છે તમે જવું પાવું. અલ્યા હું જતા હું ને જોતા હું ઘઉં બહુ ચમનું થયા હા હા અને હું શું કહું હા હવે શીરો અને દાળ ભાત એવું બનાવો તો હું 10 વર્ષ વધારે જીવું સારું જાઓ ને તમે. હા ને શીરો એવું બનાવજો સારું ચોખ્ખાજીનો હા તમારે શીરો ખાવાનું હોય શીરા જેવો થઈ ગયો તમને ચો ખબર કે મારો હપ્તો આવી ગયો અને એક તો આ લાલભાઈ નું કોમ વાણીને હું હલવાઈ ગયો એ એમને બાઈક લેવડાય પણ અત્યારે હપ્તો ભરવાનો તો વ્યાજ નહીં શું કરવાનું. આ ઘઉં એવું સારું જ છે આપણને હો ને ગાવડો આવા લાગે રાતે કાકા ઓ પેલા આમથા કાકા ઘર છે ભાઈ એ તો આમ પાછળ રહ્યો હજુ એવું ચોકણ બમ્પ જોડે આવે ને ઘરે એવું એમ ને હો હો આગળ આવી ગયો લાગે હવે તમે આગળ આવી જાઓ સારું આમ ફટકાનું ઘર આવો માર ઘેર તો નહીં કહેતો હોય ને એવું જ લાગે મારું જ ઘર કે એવું હા પણ એ તો ટીનિયાનું કામ હશે જવા દે ને મારું ઉંમરનો હોય તો મારું કામ હોય ટીનિયાનું કામ હશે એને મને જવા દે ભાઈ અમ્માભાઈ ઘર આજ છે હવે આવું જ છે બાઇક નો હપ્તો લેવાનો હતો સાહેબ આવો ને આવો હવે ઘેર આવો આજ ઘર હે? હવે આવું એવું હોય એમ ને હા સાહેબ હપ્તાનું સેટિંગ નહીં થયું હારું. તમારા કાકો બીમાર હતા ને તે દવાખાના મેં જ રજા આપી છે અને 20,000 રૂપિયા બિલ ભરવાનું થયું મારે મા મુસીબત ભર્યું બિલ હવે આજે પૈસાનું સેટિંગ નહીં યાર આજે નહીં એમ ને હા તો આવતા મહિને આવ દેશો ભેગો તો આવતા મહિને ભેગો પર દેવતા છે ને ચાલશે જ ખરું પણ બીજો વારો તમે ના આલ્યો ને હપ્તો તો હા. બાઇક પાછું ક્યાં થઈ જશે એવું એમ આટલી ફેર તો જતું કરો વાંધો નહીં હા અને આ પહેલો જ હપ્તો હોય એટલે કહું એવું તો વધુ ને માગમાં હતા પૈસા નહીં આવતા મહિને 2 અંગાત ભર દે હાર તો આ 1 મહિનાનો સમય આલો હું તમને હા ભર દેજો ને બાઇક પાછું ક્યાં જશે હાર હાર કાકા હપ્તાના પૈસા લાવો હેડો શેનો આપતો બાઇક નો તો કોને લીધું આ નહીં તમારે લીધું એ તો રોકડા પૈસે લાવ્યો કે હ નહીં રોકડાયેલા બાઇક ની ચાવી ચો અલે ના હોય ના ના બાઇક ની ચાવી લાવો હેડો બાઇક ની ચાવી ખબર નહીં આવે છોકરાને ખબર કો તમે હોય શી ખબર ટીનિયા આયરી બાઇક માં ઓ ટીનિયા શું અલે તું તો આવે કે બાઇક લેવા આવ્યું કે હો શું અને હપ્તો તમને ભરવાનો કીધે તો એટલે સાહેબ હપ્તા શેરિંગ નહીં થયું હજુ હજુ નહીં થયું ના ભાઈ બસ તો બાઇક આપણે ઉઠાવવાનું કરો હેડો એટલે સાહેબ પણ 2 દિવસમાં ભર દે એ પૈસા તમારે સેટિંગ થાય ને એટલે પૈસા લઈને આવજો હા. અને બાઇક લઈ જજો એટલે પણ સાહેબ હું રહેવા દઉં 2 દિવસ પછી ભર દે સાહેબ લા સાહેબ લા સાહેબ પણ 2 દિવસ ભર દે હપ્તો તો તમારે પૈસા સેટિંગ થાય ને તમે બાઇક લઈ જજો આઈ અત્યારે તો શું થાય તો અલે એ બાઈક હેડો આપણે લ્યો શું થાય તો શું થાય બીજી અટક આઈ લાગો શું હશે નહીં લેતો શું થયું અલે અચાનક હાથ ચડે માં કાકા હે હાથ ચડ્યો ચાને અત્યારે જ ના હોય ઓવર એને કદી લપકારા લેતું નહીં લાગે મને
બહુ શું થયું તારા ફાયદો થઈ ગયો. કેવો હું તને કહેતો હતો ને કે હાથી મરતા હવા લાખનો થાય એમ. હા હવે તારા જે પેલી બાઇક હતી ને હોવે. એ બાઇક ની લોન માફ થઈ જવાની. કેમ થઈ ગયો ને તને ફાયદો હું કહેતો હતો ને. ચમ માફ થઈ જાય હવે કેમ માફ થઈ જવાની એટલે આ તારા દાદો હતા ને એ તારો ડોહો મરી ગયા. એટલે પણ બાઈક તો અત્યારે ખેંચાઈ ગયું હે હોવે તો બાઇક આવી ગયો ને ઘોડાઈ ગયો ને પપ્પા નહીં ગયું તો અરે મારા જે પામેટું ખાઈ ગયું મારા ગોબરો લે લે મારા ગોબરો આ તારા ડોહો હતા એ હોમન મેઠું ખાઈને મરી ગયા હો વર્ષે મરી ગયા હો રણછોડ નહીં તમે બેઠું કઈ મારી જાય પણ બાઈક માં ખેંચાઈ ગયું એમ કહું આવતા એ તો ગોરાઈ ગયો ને પપ્પા નહીં ગયું લે રણછોડ ને હવે ફોન થઈ જાવ લે અને આ મરેલા ના થાબર કરશો લે ના બહુ નાટક કરશો માથું ચડશે ભાઈ બંધ થઈ જાવ હેડો